તમે ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યા છો એઝ અ પાર્ટી તરીકે, ત્યારે આમ આદમી પાર્ટી પર જ્યારે ભ્રષ્ટાચારના આરોપ લાગે અને પછી એમાંથી એની જે લડાઈ લડવાની થાય તો એના વિશે પણ તમારે સ્પષ્ટતા આપવી જોઈએ. મેં દેખો, તમે સાબિત ક્યાં થયું છે? જ્યારે હું શિક્ષક બની ગયો ત્યારે મારા ફાધરનું નાક દબાવવા માટે વારંવાર જ્યારે પણ ગમે ત્યાં બનાવ બને, મારા ગામમાં બને, સિંગવડમાં બને, લીમખેડા બને, આખા દાહોદ વિસ્તારમાં ગમે ત્યાં 2-3 વખત તો એવું કે બહાર પ્રવાસે ગયેલો હતો, અંબાજી હોય કે અમદાવાદ હોય કે ગમે ત્યાં જયેલો હોય, છતાંય એફઆઈઆરમાં નામ આવે. અને 2 વાર તો સાહેબ એવું બન્યું કે આખો એફઆઈઆર એમને રદ કરવા પડે. પછી તો મને પણ હિંમત આવતી થઈ. પહેલા તો શિક્ષક હતા એટલે આપણે થોડા બીવતા કે મારી નોકરી જાય. પછી તો મને હિંમત આવી કે ચાલો હવે તો આ સહન કરવાની જરૂર નથી. મારા પર 22 કેસ કર્યા છે આ લોકોએ, વારંવાર, એક નહીં બીજું, અને ખોટા. અને એ બધા લડી લડીને સાહેબ અમે નિર્દોષ છૂટ્યા છે. ક્યાંય કોઈ એમને એ નથી મળ્યું કે મારા પર કોઈ ગુનો. કરીમાં હું 12 રજા મળે એનાથી વધારે દિવસ કોર્ટમાં રહ્યો છું. પબ્લિક અહીંથી સાહેબ સુરત જાય, અમદાવાદ જાય, કચ્છ ભુજ સુધી અમારી પબ્લિક મજૂરીએ જાય. એસટી એસસી ઓબીસી એમાં દરેક સમાજ જાય, ઓબીસી વાળા અને એસટી વાળા તો ખાસ. 80,000 નો પગાર હતો. એ મેં છોડીને મારા સમાજ માટે, મારા ગામ માટે, મારા વિસ્તાર માટે મેં નોકરી છોડીને આજે આ ક્રાંતિકારી માર્ગ સ્વીકાર્યો છે. હા, કોંગ્રેસનો હોય કે આપનો કોઈ પણ ખાલી એના પર કહી દે કે આ બીજી પાર્ટીનો સરપંચ છે, એના કામ રોકાઈ જાય, એના માટે હું ભાજપ મેં જોઈન કરી. હા, અને મારા એ લોકો સાહેબ તે વખતે એવું કરતા હતા કે કામ કરાવી દે પછી બિલ જ ના આપે. એ પરિસ્થિતિ. માનનીય અમિત શાહ સાહેબ છે આપણા, એમના ફેક વિડીયો બનાવવા બાબતે તમારા પર આરોપ થયા હતા, રાકેશ સાહેબ. અને એની સચ્ચાઈ શું છે, ખરેખર એ શું હતો, એ મામલો શું હતો? એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે જ્યાં પણ રિશ્વત લેતું જોવો, કોઈ પણ જુઓ તમે, તો મને ચિઠ્ઠી લખો, મને કહી શકો છો. તો આ એમની ખુલ્લી ઓપન ચેલેન્જ છે. તો એ તો બિલકુલ પારદર્શી વ્યવસ્થા લાવવાનું કામ કરી જ રહ્યા છે. સરકારમાં બેઠેલા છે એ અત્યારે કંપનીને માફક કામ કરે છે. 11 મહિના માટે માણસને લીધો, ફરી પાછા છૂટો કર્યો. 12 મહિના માટે લીધો, છૂટો કર્યો. અને એની સાથે સાથે પાછા પૂરા દિવસો ભરવાના નહીં. આવી રીતે આ ભાજપની સરકાર કંપનીના એડે ચાલતી હોય એવું મને લાગે છે. મારું તો વિરોધ પક્ષના નેતા કે વિરોધ પક્ષના માણસો એમ નથી કરતા, પણ એ લોકો પણ આજે ફાફા મારે છે કામ માટે. એવા લાગણીશીલ અત્યારે શિક્ષકો કામ કરી રહ્યા છે. પણ આ ભાજપની સરકારે ગધા મજૂરી એ રીતે આપી છે કે તમારે કુકડા ગણવાના હોય, બકરા ગણવાના હોય, માણસની વસ્તીનો કંઈક ગણવાનું હોય, કે ગરીબ મેળો હોય, કે અગર ભાજપનો કોઈ પણ નેતા આવતો, મુખ્યમંત્રી આવતો હોય કે વડાપ્રધાન મોદી આવતા હોય, ત્યારે પહેલા શિક્ષકે બસો લઈને ઊભું થઈ જવાનું, ત્યાં જવાનું. ગામના માણસો ના પૂરા થાય તો પૈસા આપીને પણ શિક્ષકે ત્યાં પહોંચાડવાના. હા, આટલી મોટી જવાબદારી આ લોકો પાસે સોંપી દે ને શિક્ષક બિચારો ગાંડો થઈ જાય. એને તો હોઈ ઉઠીને પછી એ જ દેખાય કે માણસ ક્યાંથી ભેગા કરે. એટલે આ શિક્ષક પર એવો બોજ આવી ગયો છે કે એ ખીલીને બાળકને હસાવી શકતો નથી. લોકો એટલે ડરી રહ્યા છે કે એમને જયારે વિરોધ કરવો હશે, અંતરાત્મા તો બધાનો કકળતો હોય, પણ એમને ડર છે કે હું વિરોધ કરીશ તો મારી પાછળ કોણ ઉભું રહેશે. તો શું આમ આદમી પાર્ટી હિંમત ધરાવે છે કે એવા લોકો સાથે જઈ શકે? ટાઈમમાં આજની ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ જિલ્લા પ્રદેશમાં આમ આદમીમાં જે અત્યારે સક્રિય છે તેવા નેતાઓ સાથે આપણે આજે ચર્ચા કરીશું. પહેલા હું પરિચય આપીશ માનનીય નરેશભાઈ બારિયા સાહેબનો, કે જેઓ સહસંગઠન મંત્રી છે ગુજરાત રાજ્ય પ્રદેશના, અને દાહોદ જિલ્લાના પ્રમુખ તરીકે અત્યારે આમ આદમી પાર્ટીમાં કામ કરી રહેલા આગેવાન નેતા આમ આદમીના દાહોદ જિલ્લાના રાકેશભાઈ બારિયા સાહેબ. તો આજે બંને નેતાશ્રીઓનું આપણા પોડકાસ્ટમાં સ્વાગત કરું છું. નમસ્કાર. નમસ્કાર. અને આપણે ચર્ચા અને કોઈ તીખા સવાલો સાથે આપણે એમને ઘેરીશું, કેમ કે એમની ખૂબ મહેનત છે, છતાં પણ જે પરિણામ આવી રહ્યા છે તો એના પર પણ આપણે થોડા એમને ઘેરીશું. બરાબર છે ને મિત્રો? ઘણા સવાલો આપણે વિપક્ષને એટલે પૂછી રહ્યા છીએ
કેમ કે પક્ષને આપણે લોકો એવું કહી રહ્યા છે કે પક્ષને પૂછવાની હિંમત નથી, વિપક્ષને તો બધા સવાલ પૂછી રહ્યા છે, પક્ષને કોઈ પૂછી નથી રહ્યું. પણ પક્ષ કરતા પણ વિપક્ષની ભૂમિકા લોકશાહીમાં વધારે હોય છે. સાચી વાત. જો પક્ષ છે પણ વિપક્ષ નથી અને વિપક્ષ મજબૂત નથી તો પણ લોકશાહી ખતરામાં આવી જાય છે. તો આજના પોડકાસ્ટમાં આગળ બનેલા રહેજો. ખૂબ મજાના પ્રશ્નો છે અને સાહેબ એના જવાબ આપશે આપણને. તો પહેલો પ્રશ્ન તો સાહેબ મારો આપને એ છે કે આપની જે કારકિર્દી છે નેતા તરીકે, હા, એ મેં જાણ્યું કે શરૂઆતમાં પ્રાથમિક શાળાના શિક્ષક હતા તેઓ, એટલે મને વધારે રસ એટલે પડ્યો એમને મળવા પણ હું આતુર હતો કેમ કે હું શિક્ષક રહ્યો હતો. બરાબર. તો મને હતું સાહેબ કે પ્રાથમિક શિક્ષકની નોકરી મેળવવા માટે લોકો અત્યારે આંદોલન કરી રહ્યા છે યુવાનો, અને નોકરી મળે તો પ્રાથમિક શિક્ષકની નોકરી તો આમ જાણે કલેક્ટરની નોકરી કરતા વધારે વેલ્યુ કરે છે લોકો, એટલું એ નોકરી માટેનું માન છે. અને એ નોકરીમાંથી રાજનીતિમાં આવવાનો નિર્ણય કરો તો બહુ સાહસિક નિર્ણય કહેવાય. તો નોકરી છોડીને તમે આવ્યા છો તો એ વિશે થોડું અમને. મારી રાજનીતિ એટલા માટે શરૂ થઈ છે કે શરૂઆતમાં મારા ફાધર સરપંચ તરીકે હતા અને મને બાળપણમાં સારો ઉછેર કર્યો અને મેં કોલેજ પણ કરી, CPED કર્યું, BA કર્યું અને મને નોકરી મળી ગઈ. મને પંચમહાલમાં નોકરી મળી 23/7/2001 રોજ. હવે મારી જે શિક્ષક તરીકેની કામગીરી તમે દેખી શકો ત્યાં મેં 5 વર્ષ પૂરા કર્યા. ત્યારબાદ જે કુવાઝર મારી પ્રાથમિક શાળા છે એના બાદ હું આવ્યો રંધીપુર વરગમાં, એ દાહોદમાં આવ્યો. તો મારું શિક્ષણ કાર્ય હું બાળકો સાથે સતત કરતો હતો, ટાઈમ ટુ ટાઈમ નિશાળ જતો હતો. મારી સર્વિસ બુકમાં તમે ક્યાંય ખોટ ના જોઈ શકો કે નોકરી રેગ્યુલર ના કરી હોય, ક્યાંય મારી કપાત ના થઈ હોય. આજ સુધી હું ટાઈમે પહોંચી જાઉં, 1-1.5 કલાક પહેલા પહોંચી જતો, ભલે ત્યાં જઈને ગમે તે કરતા હોય, ક્યાં તો ઊભા રહેતા હોય, પણ 1-1.5 કલાક પહેલા પહોંચી જવું એ મારો નિયમ હતો. સાથે સાથે મારા જે ફાધર હતા એ રાજકારણમાં હતા, તો એ વખતે ભાજપનો ખાસ દબદબો અને એ લગભગ 98-99 થી ભાજપ અમારા વિસ્તારમાં એ ગઢ બનાવી દીધો છે અને એમાં એ લોકોએ આખું તંત્રને કબજે કરેલું અને એના કારણે મારા ફાધર પર આ લોકો વારંવાર દારૂ પીવડાવીને લોકોને મારામારી કરાવતા. અને મારા ફાધર હિંમતવાની છે, એમનું નામ અમારા વિસ્તારમાં ફેમસ છે, લીમખેડા વિસ્તારમાં, કે પૂનાભાઈ બારિયા. તો એ ક્યારેય ડરતા નહોતા. તો એમને હિંમત રાખી અને અમારી સાથે, મારા ફાધરની સાથે જે માણસો હતા એ લોકોને ભાજપવાળાએ લોભ લાલચ આપીને એમને ફેવર કરી લીધા. પણ મારા ફાધર સતત લડતા હતા, એમના કારણે મને વારંવાર, હું લગભગ 10મા પછી મારા પર FR ભાજપવાળાએ શરૂ કરી. મને એક પહેલી શરૂઆતમાં FR થઈ, પછી જ્યારે હું શિક્ષક બની ગયો ત્યારે મારા ફાધરનું નાક દબાવવા માટે વારંવાર જ્યારે પણ ગમે ત્યાં બનાવ બને, મારા ગામમાં બને, સિંગવડમાં બને, લીમખેડામાં બને, આખા દાહોદ વિસ્તારમાં ગમે ત્યાં મારા ફાધર પર કે એમને આ માણસ પર કંઈક થાય, ઝઘડો ટંટો થાય, ત્યારે એ FRમાં મારું નામ નાખી દેવામાં આવતું. હવે હું 2-3 વખત તો એવું કે બહાર પ્રવાસે ગયેલો હતો, અંબાજી હોય કે અમદાવાદ હોય કે ગમે ત્યાં જયેલો હોય, છતાં એ FRમાં નામ આવે. અને 2 વાર તો સાહેબ એવું બન્યું કે આખો FR એમને રદ કરવા પડે. પછી તો મને પણ હિંમત આવતી થઈ. પહેલા તો શિક્ષક હતા એટલે આપણે થોડા બીવતા કે મારી નોકરી જાય. પછી તો મને હિંમત આવી કે ચલો હવે તો આ સહન કરવાની જરૂર નથી. મારા પર 22 કેસ કર્યા છે આ લોકોએ વારંવાર, એક નહીં બીજું, અને ખોટા જ. અને એ બધા લડી લડીને સાહેબ અમે નિર્દોષ છૂટ્યા છે. ક્યાંય કોઈ એમને એ નથી મળ્યું કે મારા પર કોઈ ગુનો લાગ્યો હોય, સાબિત એક પણ કેસ નથી થયો. બધા જ નિર્દોષ છૂટ્યા અને અમે સતત લડ્યા છે સાહેબ. મારી નોકરીમાં હું 12 રજા મળે એનાથી વધારે દિવસ કોર્ટમાં રહ્યો છું. તો આ કોર્ટના કારણે મારી નોકરીમાં મને પછી એમ લાગ્યું કે ચાલો આ તો હવે સહન થાય એવું નથી.
અને એવા જ અમારા માણસોને પણ આ લોકો સાહેબ ધાક ધમકી આલે અમારા માણસોને સતત હેરાન કરતા હતા. અને કોઈ પણ નબળો માણસ હોય, અમારા વિસ્તારમાં કેવું બધી આદિવાસી વિસ્તાર છે, ઓબીસી વિસ્તાર છે, એસસી થોડા ઊંચા છે, પણ આ બે સમાજ પર જે પણ એમની સામે અવાજ ઉઠાવે એમને ધાક ધમકી મારામારી કરવી, કોઈ પણ કામ ના આપવું, એના કારણે અમારો સમાજ, અમારો વિસ્તાર કચડાઈ ગયો હતો. અને મને એમ થયું કે હવે આમની સામે કોઈ બોલવા વાળો નથી. અને મારા ફાધર થોડી ઉંમર થઈ છે એટલે એ પણ હવે વધારે મતલબ લડી શકે એમ નતા. તો મને વિચાર થયો કે મારે લોકો માટે લડવું છે, મારા સમાજ માટે લડવું છે. અમારી પબ્લિક સાહેબ અહીંયા જે સિંગવડ તાલુકો છે, તો સિંગવડ તાલુકો અત્યારે બન્યો, પહેલા લીમખેડા ગણાતો હતો. અમે રાકેશભાઈને બધા એક જ તાલુકાના છીએ. તો અમારા તાલુકાની પબ્લિક અહીંથી સાહેબ સુરત જાય, અમદાવાદ જાય, કચ્છ ભુજ સુધી અમારી પબ્લિક મજૂરીએ જાય. એસટી એસસી ઓબીસી એમાં દરેક સમાજ જાય, ઓબીસી વાળા અને એસટી વાળા તો ખાસ. હવે એમાં ઓબીસી સમાજ સેન્ટિંગ ને એવાનું કામ કરે અને અમારો આદિવાસી સમાજ ખાસ મજૂરીનું જ કામ કરે, ખેતીવાડી. હા. હવે ત્યાં જાઓ એટલે સાહેબ એટલી બધી તકલીફો પડે કે અમારા જે મજૂરો જાય એમને પૂરતો રોજ ના મળે, અમુક દિવસ બેસી રહેવું પડે ને એમાં ને એમાં આખી જિંદગી અમારા લોકોની બરબાદ થવા માંડી. તો મારો વિચાર એ આવ્યો, તે વખતે કોંગ્રેસની સરકારે 2005માં એક મનરેગા યોજના કાઢેલી છે. તો આ મનરેગા યોજનામાં સરકારે એવું નક્કી કરેલું કે દરેકને 100 દિવસની મજૂરી આપવાની. એના પછી અહીંયા ભાજપ ચાલતી હતી ગુજરાતમાં. તો ગુજરાતમાં એક પણ પબ્લિકને આજ સુધી રોજીરોટી આપી નથી. એ વખતે મને એવું થયું કે આ રોજીરોટી આ ધારાસભ્યો જેટલા ભાજપના છે કે સંસદ સભ્યો છે, એ લોકો સતત એમના મળતિયાઓને આ રોજીરોટી આપવાના કારણે, રોજીરોટી એમની છીનવવાના કારણે અને અમારા માણસોને એક પણ કામ ના આપવાના કારણે અમારા માણસો કચડાઈ ગયા. આજે પણ હજી પણ બસો ભરી ભરીને મજૂરી જાય છે. તો એના કારણે મારા શિક્ષકની જે નોકરી હતી, મારું જીવન તમે દેખો ને સાહેબ, તો સવારમાં નોકરી જવાનું, મને સવારમાં શાંતિથી ખાવા મળે, મારી માં ખાવા બનાવી દે, સાંજે મને ખાવા મળી જાય, શાંતિથી નિશાળે જવાનું, ઘરે આવવાનું, બસ આટલું જ કામ હતું. મારી શાંતિની નોકરી મેં છોડી, મારો પગાર મેં છોડ્યો, મારે 80,000નો પગાર હતો. એ મેં છોડીને મારા સમાજ માટે, મારા ગામ માટે, મારા વિસ્તાર માટે મેં નોકરી છોડીને આજે આ ક્રાંતિકારી માર્ગ સ્વીકાર્યો છે. ખરેખર સાહેબ, આટલું મિત્રો નોકરી છોડીને પછી રાજનીતિમાં જવાનું, સાહેબની જે કહાની સાંભળી, ખરેખર હું પણ બહુ શાંતિથી સાંભળી રહ્યો હતો કે સાહેબ ખરેખર બહુ સેલ્યુટ છે, તમે આ આપણા વિસ્તાર માટે આટલું વિચાર્યું છે. તમારા સમયમાં આગળ રાજનીતિમાં તમે ખૂબ આગળ વધો અને તમે જે વિચારથી લોકોના હિત માટે આગળ લડત કરવાનું પણ તમે કરી રહ્યા છો. સામાજિક રીતે, માત્ર રાજકીય રીતે જ નહીં, સામાજિક રીતે પણ તેઓ ખૂબ જોડાયેલા છે. આપણે રાકેશ સાહેબને પૂછીશું કે તમારું શું કારણ રહ્યું હતું કે તમે કઈ રીતે પોલિટિક્સમાં આવ્યા? કે પોલિટિક્સમાં તો હું કોઈ પક્ષમાં પણ નહોતો, પોલિટિક્સમાં પણ નહોતો, પણ શરૂઆતની જ વાત કરું છું કે હું કોઈ પક્ષમાં નહોતો. પછી જ્યારે સરપંચની ચૂંટણી આવી અમારા ગામમાં, પેટા ચૂંટણી, એની અંદર મેં ઉમેદવારી કરી. એટલે સરપંચ તો કોઈ પક્ષપાતમાં આવતો નથી, એટલે એમાં હું જીતી ગયો નાની ઉંમરમાં. જીત્યા પછી ભાજપ, તમને ખબર હશે તો ભાજપ વાળાનું કેવું કે સરપંચ જીતે એટલે એને ભાજપમાં જવું જ પડે, બાકી કેમ કે ત્યાંથી વહીવટ તંત્ર ક્યાં ટીએસ, તો મારે વિકાસના કામ કરવા હોય તો ત્યાં સરકાર એમની, એટલે મારે ત્યાં જવું પડ્યું. એવું હોય છે, મતલબ તમે સરપંચ બન્યા તો એમાં થોડું? હા, કોંગ્રેસનો હોય કે આપનો કોઈ પણ ખાલી એના પર કહી દે કે આ બીજી પાર્ટીનો સરપંચ છે, એના કામ રોકાઈ જાય, એના માટે હું ભાજપ મેં જોઈન કરી. હા, અને મારા એ લોકો સાહેબ તે વખતે એવું કરતા હતા કે કામ કરાવી દે પછી બિલ જ ના આપે, એ પરિસ્થિતિ હતી. તો અમારે ભાજપમાં જવું પડે. પછી ભાજપની અંદર હું ગયો એટલે 2019ની અંદર મારું કાર્યકાળ પૂરું થયું સરપંચનું. એના પછી જ્યારે હું સરપંચ હતો ત્યારે ભાજપને હું બહુ વાલો લાગતો.
એના પછી જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી આવી, ભાજપમાં હું હતો ને, ત્યારે મેં લોકોનું દેખ્યું કે આપણા દાહોદ જિલ્લાની અંદર કે બધા એસટી, એસસી, ઓબીસી માણસો મજૂરી કરીને એમનું પોતાનું ગુજરાન ચલાવે છે. દાહોદ જિલ્લો આજની તારીખમાં બી તમે મીડિયામાં દેખ્યું હશે કે દાહોદ જિલ્લો સૌથી પછાત જિલ્લો છે. તો હું ભાજપમાંથી મને એવું લાગ્યું કે ભાજપમાં રહીને હું મારા જિલ્લા માટે કંઈ જ કરી શકવાનો નથી. એટલા માટે મને સુરતની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જીત્યા હતા ત્યારે હું એમનાથી પ્રભાવિત થયો અને પછી મેં એવું વિચાર્યું કે દાહોદ જિલ્લાની અંદર જો આપણા જિલ્લાને ઉપર લઈ જવા માટે અમે એમનો અવાજ બનીને કામ કરવા માટે અમે લોકોએ આમ આદમી પાર્ટી જોઈન કરી. આ તો એવું થયું મિત્રો કે સામાન્ય રીતે આપણે એવા ન્યૂઝ જોતા હોઈએ છીએ, સામાન્ય જેટલા પણ ન્યૂઝ જોઈએ છે છેલ્લા વર્ષોથી, 10 વર્ષના સમયથી, તો એવું મળે જાણવા અમને તો ન્યૂઝમાં કે ભાઈ ભાજપમાં ગયા, કોઈ પણ પાર્ટી છોડી, એ કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે કોઈ પણ પાર્ટી છોડીને કોઈ પણ વ્યક્તિ ભાજપમાં જોડાયા, એવું વધારે સાંભળવા મળે, કાન ટેવાઈ ગયા છે. પહેલી વાર હવે એવું જોઈ રહ્યા છીએ કે સાંભળી રહ્યા છીએ કે કોઈએ ભાજપ છોડીને આ રીતે, અને એ પણ સરપંચના લેવલ પર આ નિર્ણય કર્યો છે, કોઈ બહુ મોટા હોદ્દા પરથી નિર્ણય કર્યો સરપંચમાંથી, એટલે કેટલું સાહસિક કામ છે મિત્રો. તો બંને આપણી સાથે જે નેતાઓ અત્યારે ઉપસ્થિત છે તેઓ બંને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે મને, એમની વાતો સાંભળીને, એમના અનુભવો સાંભળી રહ્યા છીએ તો પૂરેપૂરા સમર્પણ સાથે એમણે ઝંપલાવ્યું છે રાજનીતિમાં અને ખૂબ સરસ કામ કરી રહ્યા છે અમારા વિસ્તાર માટે, દાહોદ જિલ્લાના વિસ્તાર માટે. તો આજે શિવરાત્રી છે, શિવરાત્રીનો પ્રસંગ છે, આપણા ધર્મને માનનારા લોકો માને છે શિવરાત્રીને, ત્યારે આજે રજા પણ હતી તો મને થયું કે ચાલો થોડા સવાલ જવાબ કરીએ. સામાન્ય રીતે સાહેબ એવું હોય છે કે લોકો જીતનાર વ્યક્તિને જોતા હોય છે કે જીત્યા છે તો જીતેલા લોકો એના તરફી જતા રહેતા હોય છે લોકો. પણ આમ આદમી પાર્ટી, તાજેતરમાં જે પરિણામ આવ્યું છે દિલ્હીમાં, આમ આદમી પાર્ટીનું ત્યાં હાર થઈ છે, તો એના કારણે તમને કોઈ ઉત્સાહ તૂટ્યો હોય કે એવું કઈ ખરું, કોઈ અનુભવ, તમારું શું માનવું છે આમ આદમી પાર્ટીની હાર વિશે તમે કહી શકો? આમ આદમી પાર્ટીને હરાવવા માટે ભાજપ અને કોંગ્રેસનું તંત્ર આખું લાગી ગયું હતું, બીજી અન્ય પાર્ટી પણ લાગી ગઈ હતી કેજરીવાલ સાહેબને હરાવવા માટે. પણ કેજરીવાલ સાહેબ હાર્યા એનાથી અમને આમ આદમી પાર્ટીને પણ ખૂબ સારો ફાયદો થવાનો છે. અચ્છા, ફાયદો થવાનો છે? હા. કેમ કે કેજરીવાલ સાહેબને હરાવવા ભાજપે તો હરાઈ, સામ દામ દંડ ભેદ બધું લગાવીને જીત્યા, પણ તમે જુઓ કે 42% વોટિંગ આમ આદમી પાર્ટીને છે, 44 કે આસપાસ કંઈક એમનું છે કે અમે સરસાઈથી હાર્યા છે, હરાવવામાં આવ્યા છે. હવે એમનું મિશન છે વડાપ્રધાન બનવાનું, સમજી ગયા? અને પેલો ટાર્ગેટ રહેશે અમારે. હા, અને પેલો ઘાવ ગુજરાતથી કેજરીવાલ સાહેબ ચાલુ કરવાના છે. દિલ્હી હાર્યા પણ અમે, કેજરીવાલ સાહેબ તો હારી ગયા પણ અમે અહીંના કેજરીવાલ અમે જાતે જ છે, અને ગુજરાતમાં પણ અમે આમ આદમી પાર્ટીની જતા દિવસે સરકાર બનાવશું. તો મિત્રો આજનું મનોબળ જોઈ શકીએ છીએ આપણે કે ખરેખર તમારો જવાબ સાંભળીને ઉત્સાહ વધશે તમારા વિસ્તારમાં જે તમારી સાથે જોડાયેલા હોય એમનો. પણ આમ આદમી પાર્ટીનું જે પરફોર્મન્સ છે એના વિશે લોકો નિંદા કરતા હોય છે સામાન્ય રીતે. એના પણ ઘણા બધા કારણ છે કે આમ આદમી પાર્ટી જ્યારે કેજરીવાલ સાહેબના વિચારો અમે દેખ્યા ને, શરૂઆત તો એમની જે ધરણાનો કાર્યક્રમ હતો એ કોંગ્રેસ સામે અન્ના હજારે લડત, હા, એમનો આમ આદમી પાર્ટીની જે શરૂઆત થઈ એ કોંગ્રેસ સામે લડીને થઈ છે. હા, ત્યારે કોંગ્રેસ સત્તામાં મજબૂત હતી અને એ વખતે અન્ના હજારે ત્યાં બેઠા અને ત્યારબાદ જે કેજરીવાલ સાહેબના વિચારો ઉદ્ભવ્યા, એમને દરેક બાબતે ચર્ચા કરી. એમના મુદ્દા તમે દેખો તો આજે વીજળી છે, આરોગ્ય છે, શિક્ષણ છે, આ તમામ મુદ્દે એ લોકોએ આમ આદમી પાર્ટીને ઊભા કરતા પહેલા દરેક મુદ્દે વિચાર મૂક્યો અને વિચાર મૂક્યા પછી પાર્ટી બની છે. અને એ સંઘર્ષમાંથી અમારી પાર્ટી ઊભી થઈ છે. જે આમ આદમી પાર્ટીમાં અમે જોડાયા છે એ વિચારોના લીધે જોડાયા છે. કેજરીવાલ સાહેબને ભલે ભાજપે હરાયા, એમનો અમને દુઃખ તો છે પણ આમ દુઃખ નથી. કેજરીવાલ સાહેબ જાતે ભલે હાર્યા છે પણ એમના વિચારો ક્યારે હારવાના નથી. સોચ મોટી છે, વિચાર મોટા છે, અને એ વિચારો કેજરીવાલ સાહેબ એકલા પૂરા ના કરી શકે. અમારા જેવા લીડરો એમની સાથે છીએ
શિક્ષિત લોકો એમની સાથે છે, તો દરેકને રોજગાર આપવાનું સપનું છે એમનું, હા, એ એમની પાર્ટીમાં પૂરું થશે. આમ આદમી આમ આદમી પાર્ટી વિશે લોકો પણ એવું કહી રહ્યા છે કે તો યુવાનોની પાર્ટી છે, મતલબ બિલકુલ યુવાનો એમનાથી આકર્ષિત થઈ રહ્યા છે એમની વિચારધારાથી, તો દેખીતી વાત છે. અને ઘણા લોકો જોડી રહ્યા છે રમત સાથે. અત્યારે તાજેતરમાં જે ઘટના બની છે એને જોડી રહ્યા છે. થોડી ચર્ચા થઈ હતી તો રાકેશ સાહેબ અમને કીધું કે ભાઈ નિંદા કરતા હતા વિરાટ કોહલીની પણ, હા, બરાબર ને? બરાબર. તો એ સરસ એમણે મને વાત કરી હતી કે વિરાટ કોહલી જ્યારે લોકો એમનું કહેતા હતા કે ક્રિકેટમાંથી બહાર જતા રહે, છોડી દે, અત્યાર સુધી સેન્ચુરી નથી બની રહી, સમજો. પણ જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થઈ હમણાં થોડા દિવસ પહેલા, 2-4 દિવસ પહેલા, ત્યારે તમે જોયું હશે વિરાટ કોહલી 101 રન માર્યા અને ઇન્ડિયાને જીતાડ્યું. તો આજે વિરાટ કોહલી આખા દેશમાં હીરો બની ગયો છે ખરા ટાઈમે. પણ દેખો, હવે અમારી આમ આદમી પાર્ટી પણ આ જ માર્ગે ચાલે છે ને એક દિવસ અમે પણ આવી સેન્ચુરી મારીને બતાડશું. શુભેચ્છાઓ સાહેબ. લોકોનું હિત થાય. કોઈ પણ પાર્ટી, કોઈ પણ રાજકીય પાર્ટી કેમ અસ્તિત્વમાં છે, કેમ લડી રહી છે? તો મિત્રો એ લોકો માટે લડી રહી છે, લોકોના હિત માટે, લોકોને થતા પ્રશ્નો માટે, એના સમાધાન માટે. કોઈ પણ રાજકીય પાર્ટી એટલા માટે જ હોય છે. અને એના માટે શુભેચ્છાઓ કે આવનારા સમયમાં ખૂબ આગળ વધે આમ આદમી પાર્ટી. મેં એક વિડીયો જોયો કે એમાં માનનીય અમિત શાહ સાહેબ છે આપણા, એમના ફેક વિડીયો બનાવવા બાબતે તમારા પર આરોપ થયા હતા રાકેશ સાહેબ. અને એની સચ્ચાઈ શું છે, ખરેખર એ શું હતો, એ મામલો શું હતો? એ ફેક વિડીયો બહારથી આવ્યો હતો, એને ખાલી મેં શેર કર્યો હતો. શેર કર્યા પછી એક રાજકીય પક્ષ તરીકે મને ટાર્ગેટ કરવામાં આવ્યો અને ટાર્ગેટ કરી અને જેલમાં નાખવામાં આવ્યો. પછી હું ત્યાંથી છૂટી ગયો નિર્દોષ, કે મેં એવું કોઈ ખરાબ કામ તો કર્યું નહોતું. કે જેને બનાવ્યો હશે એને તો પકડતા નથી, અમારા જેવા રાજકીય પક્ષ વાળાને અંદર નાખીને કે ચલો ભાઈ આમને આવું કર્યું. પણ અમે એ ફેક વિડીયો બહારથી આવ્યો, એટલે ખાલી તમે શેર જ કર્યો. હા, પણ એક સારું બી થયું કે એવો શેર કર્યો, તમને શીખવા પણ મળ્યું. અને સાથે સાથે તમે જોયું હશે લગભગ 7 દિવસ સુધી છે ને ચેનલો, નેશનલ ચેનલો પણ અમે જ ચાલતા હતા. રાકેશ બારિયા ને પેલા જિગ્નેશભાઈ મેવાણીના પીએ હતા, સતીશભાઈ મનસોકલા, એ અમે જોડે જેલમાં હતા. આપના કો અવસર બના લિયા ગયા. આપનાને અવસર બનાવવાનું તો રાજનીતિમાં બહુ સ્વાભાવિક છે, અને આપના અવસર બની જાય સામે ચાલીને, એવું રાકેશ સાહેબ સાથે બન્યું. તો વાયરલ થયા, પ્રસિદ્ધિ મળી ગઈ. હા, ત્યારથી લોકો ઓળખતા પણ. નિર્દોષ હતા એ બાબતમાં. નિર્દોષ. જો મિત્રો, કોઈ પણ ફેક કન્ટેન્ટ બનાવવાના પક્ષમાં અમે નથી, પણ ફેક કન્ટેન્ટ પર જો શેર કરો છો તો પણ જો એવું બની શકે છે, પણ તમે શેર કરવા ઉપર એટલું બધું કઈ હોતું નથી, બરાબર ને? એવું છે. બનાવનારને શિક્ષા થવી જોઈએ, એની જગ્યાએ શેર કરનાર તો હર કોઈ, નાના બાળકો પણ કરે, મોટા કોઈ બી કરી શકે. તાજેતરમાં જ એક સ્ટેટમેન્ટ બહુ ખૂબ ચર્ચામાં છે સોશિયલ મીડિયામાં. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે જ્યાં પણ રિશ્વત લેતું જોવો, કોઈ પણ જુઓ તમે, તો મને ચિઠ્ઠી લખો, મને કહી શકો છો. તો આ એમની ખુલ્લી ઓપન ચેલેન્જ છે. તો એ તો બિલકુલ પારદર્શી વ્યવસ્થા લાવવાનું કામ કરી જ રહ્યા છે. તો શું કહેવું છે તમારું? હવે સાહેબ, આ વાત નીકળી છે ત્યારે આપણે વાત કરી દઈએ કે અમે સતત બધા મુદ્દા માટે લડીએ છીએ 2 વર્ષથી. એક પણ જે ભ્રષ્ટાચારી માણસ છે આજ સુધી પકડાયો નથી. જે પણ એમની પાસે અમે કામની ફાઇલો મોકલાવી છે, આજ સુધી કોઈ કામ દેખ્યું નથી. એ લોકો ફક્ત ને ફક્ત આમ બણગા ફૂંકત શીખી ગયેલા માણસો છે. અમે વારંવાર રજૂઆતો કરી છે. તમે દેખો છો, અમારા જ વિસ્તારની વાત કરી દઉં કે આ દાહોદ જિલ્લામાં જેટલી પણ યોજના છે પૂરેપૂરી ભ્રષ્ટાચાર છે. મોદી સાહેબ જો ચોખ્ખું આવું કામ કરતા હોત ને સાહેબ, તો અમે પણ એમની સાથે હોત. પણ એ ખાલી બોલે છે, બાકી બીજું કશું છે નહીં. માની લો કે એવી વ્યવસ્થા બનાવી દીધી કે કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર સામે ફરિયાદ કરી શકે છે, અને માનનીય વડાપ્રધાન જે રીતે જાહેરાત કરે છે એવી વ્યવસ્થા બની ગઈ, તો શું આમ આદમી પાર્ટીના નેતા તરીકે તમે જોડાઈ શકો એમાં? હા, ભ્રષ્ટાચાર જો રોકવા માટે હોય તો અમે એમની સાથે જોડાવા તૈયાર છીએ. પણ અમારી મેઇન લડાઈ ભ્રષ્ટાચાર સામેની જ છે. જો મોદી સાહેબ ચિઠ્ઠી લખીને
કે ચિઠ્ઠી લખો, આટલી બધી ચિઠ્ઠી સાહેબ ગુજરાતમાંથી હજારો લાખો ચિઠ્ઠી હું જ મોકલી આપું જો સાહેબ વાંચતા હોય તો. એ તો ઘણી વાર તો બોલે છે કે મારી બહેનો મને પત્ર લખજો. કઈ બહેનનો પત્ર આજ સુધી સાંભળ્યો? અને અમારે જે આમ આદમી પાર્ટી છે ને સાહેબ, જે બોલે છે એ કરે છે. જ્યારે મોદી સાહેબ બધું જૂઠામ જૂઠું ફરકાયા જ કરે છે. એક પણ મેં જેટલા મુદ્દા ઉઠાયા ને ખરેખર શિક્ષાને પાત્ર છે. જો મોદી સાહેબ એના પર ધ્યાન આલે ને તો ઘણા બધા અધિકારીઓ છે કે ઘણા બધા એમના નેતા છે, બધા જેલમાં જાય છે, પણ આજ સુધી એ મુદ્દા પર નથી તો મોદી સાહેબના માણસો બોલતા કે નથી મોદી સાહેબ બોલતા. તો જો એક કામ સારું કરતા હોત તો મારા જેવા રાજનીતિમાં આવતા જ નહીં. પણ આ ભાજપે જે અંધેરી નગરીનો ગંડુ રાજા જેવું કર્યું છે, આજે પોલીસ પ્રશાસનનો પણ એ ઉપયોગ કરી રહ્યા છે, રેવન્યુ ખાતાનો પણ ઉપયોગ કરી રહ્યા છે, ફોરેસ્ટ ખાતાનો પણ ઉપયોગ કરી રહ્યા છે, તમામ પ્રાઇવેટના ઓફિસો હોય એમાં પણ એ ઉપયોગ કરી રહ્યા છે. તમામ કચેરીઓમાં સતત ટકાવારી ચાલે છે, સતત ભ્રષ્ટાચાર ચાલે છે. આખા નાકા રસ્તા ખવાઈ જાય છે, આખા નાકા કૂવા ખવાઈ જાય છે, ચેકડેમ. કોઈ પણ માણસને આજ સુધી એમાં ફાયદો થયો નથી. ફાયદો થયો હોય તો કોને થયો? સંસદ સભ્ય બન્યા એમને, ધારાસભ્ય બન્યા એમને, એમના જિલ્લા પંચાયત સભ્ય. બાકીના બધા માણસો હશે ભાજપમાં હશે ને, એમને પણ ખાલી જેમ એકો ફેરવવામાં આવે ને એમનું કામ કઢાવી લેવામાં આવે પછી છોડી દેવામાં આવે. તાલુકા પંચાયત લડાયા, 5 વર્ષ કાઢ્યા, તમે હવે ખૂણામાં. ઉપયોગ કરીને ભાજપ વાળા છોડી દેશે. જેમ કંપની કામ કરાવે ને, કંપની કે ચાલો આ માણસ હવે કામ કરતો નથી અથવા તો એના દિવસ પૂરા થયા તો એને ઘરે મોકલી દો. સરકારમાં ને કંપનીમાં ફરક છે. સરકાર જ્યારે માણસ એકવાર નોકરી પર લે ને તો એને પેન્શન જ્યાં સુધી મરે ને ત્યાં સુધી, અને મરી જાય ને તો એમની પત્નીને પણ પેન્શન મળતું હોય. એ સરકારમાં બેઠેલા માણસોને ધ્યાન આપવું જોઈએ. અને હમણાં જે ભાજપમાં બેઠેલા છે, સરકારમાં બેઠેલા છે, એ અત્યારે કંપનીને માફક કામ કરે છે. 11 મહિના માટે માણસને લીધો, ફરી પાછા છૂટો કર્યો. 12 મહિના માટે લીધો, છૂટો કર્યો. અને એની સાથે સાથે પાછા પૂરા દિવસો ભરવાના નહીં. આવી રીતે આ ભાજપની સરકાર કંપનીના એડે ચાલતી હોય એવું મને લાગે છે. એટલે અને મને તો એમ પણ લાગે છે કે મોદી સાહેબ પણ કંપનીના ગુલામ છે. અને લગભગ રાહુલજી સતત કહે છે કે અદાણી અંબાણી ભાઈ ભાઈ. અચ્છા, હા, એ તો હમણાં મેં જોયું કે ખાસું એના પર વિવાદ પણ બહુ સતત ચાલે છે. તો મારું તો માનવું કે એ કંપની જ આખી ભાજપને ચલવી રહી હોય. આરએસએસના માણસો પણ આનાથી કંટાળ્યા છે, પણ એ પણ જોડાઈ રહ્યા છે. ખરેખર આરએસએસના માણસોને એમ કહેવામાં આવે કે તમે જ્યાં અમારું કાર્ડ બતાવો ત્યાં તમારું કામ થઈ જશે. આજે આરએસએસના માણસોનું પણ સાહેબ કામ નથી થતું. અમારું તો વિરોધ પક્ષના નેતા કે વિરોધ પક્ષના માણસો એમ નથી કરતા, પણ એ લોકો પણ આજે ફાફા મારે છે કામ માટે. ત્યાં જોડાયેલા લોકો પણ નથી થતું એમનો પણ. હા, મને પાકો વિશ્વાસ છે. એમના માણસો પણ મને કહે છે કે આ મુદ્દો ઉઠાવો તમે. અત્યારે જ આ શિશુવૃત્તિનો મામલો સાહેબ ઘણા બધા મારા પાસે આવ્યા હતા કે આ મુદ્દો ઉઠાવો. અને એ ભાજપના નેતાઓ પણ કહે છે કે આ મુદ્દો ઉઠાવો. આજે જે શિશુવૃત્તિ બંધ કરવામાં આવી, જે કોટા નથી એમને, એ શિશુવૃત્તિ બંધ કરવામાં આજે ભાજપના નેતાઓ પણ એમના સાહેબને, એમના આકાને કહી શકતા નથી કે કેમ બંધ કરી. જોવા જેવી બાબત છે ને. શિષ્યવૃત્તિની તમે વાત કરી તો તાજેતરમાં જ આપણે જોયું કે જે મુખ્યમંત્રી કાર્યાલય, જેમાં આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બેસતા હતા, એ કાર્યાલયમાં એમના જે ચેર હતી એ ચેરની પાછળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીર હતી અને બીજી બાજુ તસવીર હતી વીર શહીદ ભગતસિંહની તસવીર હતી. તો બંને તસવીરો હટાવી દેવાય છે એવો પણ એક વિવાદ અત્યારે તાજેતરમાં આવ્યો છે. તો એની સચ્ચાઈ શું છે? હવે અમે જે ચાલી રહ્યા છે એ ભગતસિંહના પગલે ચાલી રહ્યા છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પગલે ચાલી રહ્યા. અમારી વિચારસરણી છે કે અત્યારે જે ઓબીસીને પણ જે અનામત 27% આપવામાં આવી ને સાહેબ, એમને પણ 54% આપી શકાય છે. આજે બક્ષી સમાજ એકદમ પછાત વર્ગ તરીકે દેખાય છે. તમે દેખો, અને દાહોદ જિલ્લામાં તો ખાસ શિક્ષણ પણ બહુ નીચું છે એમનું. એવી જ રીતે અમારા આદિવાસી સમાજની પણ અનામત બહુ અહીં મળતી જ નથી. નોકરી લે છે ખરા, પણ એમાં ખરેખર એ લોકો જાહેરાત પાડે ને બધા સમૂહમાં ભરી દે.
તો એમાં પણ અમને અનામત કાયદેસરની મળતી નથી. તો જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પગલે જે એમને બંધારણ ઘડ્યું છે એના પગલે જ અમારી પાર્ટી ચાલવા વાળી છે. સત્તા પરિવર્તન થયું અને એમણે જે તસવીરો જે હટાવી છે એના પર આતિશીજીએ ખૂબ આતશબાજી કરી દીધી છે એવા ન્યૂઝ છે. એમની વિચારધારા હતી તો એ એસટી એસસી ઓબીસી ને તો સાઈડમાં જ કરવાની વાત છે. આ ફોટા વિશે જ હું તમને કહું છું કે એ બે ફોટા વધારે લાગતા, એમને રહેવા દેવા જોઈએ ને, ફોટાથી શું, પણ એમની વિચારધારા પણ એ લોકો ત્યાં રાખવા માંગતા નથી. શહીદ ભગતસિંહ ને બાબા સાહેબ આંબેડકર નું યોગદાન જો જોઈએ તો દેશ માટે સૌથી ઉચ્ચ લેવલનું, ઉત્તમ લેવલનું કહેવાય શકે. એમના બંને જે આપણા નેતાઓ રહ્યા એક સમય કે બંને ભારત રત્ન કહેવાય, બંને ભારત રત્નો માટે આવું વિચારવું એવું તો શક્ય નથી લાગતું મને. આમાં સાહેબ ભાજપ હટાવી રહ્યા છે તો પછી દેખાઈ રહ્યું છે, બાકી આમ વિશ્વાસ ના આવે. પણ અમારા ગુજરાતમાં સાહેબ જે શિક્ષણ નીતિ છે, શિક્ષણમાં આજે ઘણા બધા સ્કોપ છે, ઘણી બધી કોલેજો છે, છતાંય અમારા લોકો ફી ભરીને આજે બેકાર બન્યા છે. ભાજપ સરકારને આવડત જ નથી કે કઈ રીતે કર્મચારીઓ આપણે રોકવાના, કેવા કર્મચારીઓ લેવાના. જેટલા પણ કર્મચારીઓ લે છે એ ટૂંકા લે છે. આજે બધી જ જગ્યાઓ તમે પ્રાથમિક શાળા હોય, માધ્યમિક હોય, કોલેજ હોય કે દરેક જગ્યાએ આજે જગ્યાઓ ખાલી પડેલી છે, ક્યાંય કર્મચારી ભરતા નથી. તો અમારી જે આમ આદમી પાર્ટી છે એક શિક્ષણની નીતિ પર કામ કરી રહી છે. અમે શિક્ષણને જ્યારે અમારી સત્તા આવશે 2027માં આવશે એવી અમને પૂરેપૂરી આશા છે. પણ જ્યારે પણ સત્તા આવશે ને સાહેબ, તો શિક્ષણની નીતિને અમે પૂરેપૂરી બદલી નાખીશું. યુવાઓને કમાન હશે, યુવાઓ પાસે અમારી કમાન હશે. આપણે જય જોહાર બોલીએ છીએ કે આદિવાસી સમુદાયનો નારો છે જય જોહાર, આવું લોકો કહે છે. તો શું માત્ર આદિવાસી સમુદાયનો જ નારો છે કે જય જોહાર એ એક એવો નારો છે કે જે આખી માનવતાને પ્રેઝન્ટ કરે છે? ઘણા મિત્રો આના પર ચર્ચા કરી રહ્યા છે આજે, અને ઘણા મિત્રો પૂછે છે જય જોહારનો અર્થ શું થાય, ઘણા ખબર નથી. તો જય જોહાર એટલે માત્ર આદિવાસી કે બધા જ? શું એનો અર્થ શું છે એનો? હવે અમારા વડદાદા જ્યારે રામ ભગવાન, રામાયણ વખતની વાત કરીએ તો રામ ભગવાન છે એ જતા હતા ત્યારે નાવમાં અમારો આદિવાસી ભાઈ છે એને ત્યાંનો રાજા હતો, એ એને મળવા આવે છે અને હોડી પાર કરાવીને બીજી જગ્યાએ નદી પાર કરાવે છે અને ત્યાં મૂકવા જાય. ત્યારે જ્યારે આવે છે ત્યારે જોહાર બોલે છે. રામાયણમાં પણ બતાવવામાં આવ્યું છે. આ જોહાર એ એક એવી વસ્તુ છે કે અત્યારે આપણે નમસ્તે બોલીએ અથવા તો કોઈક જય માતાજી બોલ્યા, અને અમારા આદિવાસી સમાજમાં પધારો પણ શબ્દ વપરાય છે. કોઈ આવતું હોય એમને પધારો, અથવા તો જુદા જુદા આપણે વંદન કરવા માટેનો જે વાપરીએ છીએ એ શબ્દ જોહાર છે. એવું નહીં કે ફક્ત આદિવાસીનો, જેને બોલવું હોય એ બોલી શકે. આ જોહાર શબ્દ એટલે કે નમસ્કાર વસ્તુ છે. નમસ્કાર. હા, એક પ્રકારનો સામે વ્યક્તિ આવ્યો છે એને આપણે નમસ્કાર બોલો, આવો, અમે આવો બોલીએ છીએ, અમારી ભાષામાં આવો બોલીએ, એ રીતે અમે વંદન કરીએ, એ જ જોહાર કહીએ છીએ. આવે એટલે અમે જોહાર બોલી શકીએ. મતલબ એક પ્રકારે સામેના જે રહેલા જેટલા પણ આદર્શ છે બધાને અમે આવકારીએ છીએ, સ્વીકારીએ છીએ. હા, સ્વીકારીએ છીએ. તો મિત્રો એક સંસ્કૃતિ જ્યારે કંઈક આપણી સામે રજૂ થાય છે ત્યારે એને સિક્કો ના મારવો જોઈએ. મારું તો પોતાનું એવું માનવું છે કે તમે સિક્કો કેમ મારી દો છો કે ભાઈ આ વસ્તુ આમની જ છે, કે એ વસ્તુ સંસ્કૃતિ મતલબ આદાન પ્રદાનની રહી. પ્રકૃતિમાંથી ઘણી બધી સંસ્કૃતિઓ આવી છે મિત્રો. એવું કહેવાય છે કે પ્રકૃતિ હતી, પ્રકૃતિમાંથી સંસ્કૃતિઓનો જન્મ થયો છે. નદીઓ હતી, નદીઓના કિનારે સંસ્કૃતિનો જન્મ થયો. આપણે ભણ્યા આપણે તો સંસ્કૃતિઓ પ્રકૃતિમાંથી આવી હોય તો પ્રકૃતિ પૂજકો પાસે આપણે શું શીખવાનું હોય? સંસ્કૃતિ એ હંમેશા શીખવાનું જ હોય. તો એ રીતે તો આપણે જોડાયેલા છીએ, બધા જોડાયેલા છીએ, અને એકતા વધવી જોઈએ, નહીં કે સિક્કો મારીને આપણે એકતા તોડવી જોઈએ. તો એ ખૂબ સરસ નારો છે, સારો નારો છે. પણ મીડિયા આપણી નોંધ લેતું નથી. મીડિયા એ રીતે બતાવતું નથી. મીડિયા તો એ રીતે સિક્કો મારીને બતાવે છે કે ભાઈ જય જોહાર એટલે તો આદિવાસી છે, ઓબીસી, એસટી એસસી છે, દરેક સમુદાયને એક એક એમના ભગવાન આપી દીધા છે. પરંતુ હું એક પ્રશ્ન પૂછીશ. આપણા વિસ્તારની એક યુનિવર્સિટી છે,
યુનિવર્સિટીનું નામ છે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી. હા. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આપણે ત્યાં આવી છે, વિકસિત થઈ રહી છે. એ ખુદ અત્યારે આપણા વિસ્તારની સંસ્કૃતિને પ્રેઝન્ટ કરે છે. તો પછી મીડિયાને કેમ પેટમાં ચોક આવે છે? બતાવવું જોઈએ, કોઈ પણ સંસ્કૃતિ બતાવવી જોઈએ. તો આજે તમે કંઈક વિશેષ કહેવા માંગતા હોય તો રાકેશભાઈ કંઈક કહેવા માંગતા હોય? મીડિયા એટલે નથી બતાવતી. મેં હમણાં થોડી વાર પહેલા તમને વાત કરી હતી કે આ જોહાર શબ્દ તમે હમણાં કીધું. જોહાર શબ્દથી કેવું કે આ ખાલી આદિવાસીનો છે આમ. પછી હમણાં જે વીર માધાતા ભગવાન જે આવ્યા છે, આજે હા, વીર માધાતા ભગવાન આપણે લીમખેડામાં પણ એમની મૂર્તિ છે અને એ આયા છે. અને ત્યાં અમે ભાઈચારાની જેમ રહીએ છીએ. એસસી એસટી ઓબીસી સમાજ સમજો. એટલે આ લોકો એક ધર્મની રાજનીતિ કરી અને આ જાતિને ઉલટ ફુલટ કરી અને એક રાજનીતિ કરી રહ્યા છે. અને અમારી આ નીતિ છે કે અમે સર્વ સમાજ, કોળી સમાજ પણ અમે અમારા કાકા બાબાની જેમ અમે ગામોમાં વર્ષોથી રહેલા છે. બરાબર છે. આજે એસસી સમાજ હોય તો પણ અમે જોડે રહીએ છીએ અને સાથે બીજી દરેક સમાજ અમારા તાલુકાની અંદર ને જિલ્લાની અંદર દરેક સમાજ છે. અમે દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળા માણસો છે. અને અમારા પર કોઈ ખીચડ પણ ઉછાળતું હશે પણ એ વસ્તુ અમારી એવી નીતિ જ નથી. મારું તો એવું માનવું છે કે રાજનીતિ ને સમાજ સાથે જો આ રીતે ના લઈ જવી જોઈએ. સમાજને દરેક અવધારણા હશે, સમાજના કલ્યાણ માટે રાજનીતિ હોવી જોઈએ, નહીં કે સમાજ વચ્ચે લડાઈ ઝઘડા કરવા માટે. મારા એક મિત્રએ મને કીધું હતું કે મહારાણા પ્રતાપ જ્યારે એક સમય હતો લડાઈમાં, જ્યારે એ જંગલોમાં હતા ત્યારે એમનો સહયોગ આદિવાસી સમુદાય કર્યો હતો. અને જે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું એમાં એ જે એમની સાથે જોડાયા, લડ્યા. તો કોઈ પણ સમાજ એનો ઇતિહાસ જોઈએ છે મિત્રો, ત્યારે એ ઇતિહાસ જે છે, સમાજનો ઇતિહાસ છે, એ આપણે જાણતા હોતા નથી. અને તાજેતરમાં જ આપણે જે હકીકત છે, કોઈ આપણને કાન ભંભેણી કરે તો આપણા કાન કાચા કહેવાય. તો આપણે ઇતિહાસ જાણ લેવો જોઈએ. અને વોટ્સએપમાં જે ઇતિહાસ ફરે છે ના જાણતા, વાંચન કરજો, વાંચજો. તો વીર માધાતા છે, એમના માટે તો ખરેખર માન છે, સન્માન છે. એમનો ઇતિહાસ છે વાંચવા જેવો. તો લડાયક લોકોનો ઇતિહાસ જે છે એમાં દરેક સમુદાયે લડાયક યોગદાન આપેલું જ છે. હવે મહારાણા પ્રતાપ હોય કે વીર માધાતા હોય કે અંગ્રેજ જો સામે પણ લડ્યા હોય કે રામાયણમાં પણ સબરીજી તમે દેખ્યું જ હશે. બરાબર. અમારો સમાજ, આદિવાસી સમાજ દરેક સમાજની સાથે રહ્યો છે અને દરેક સમાજ માટે લડ્યો છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ છે આ જોહાર એ શબ્દ વંદન માટેનો છે. અને સાથે સાથે અમારા આદિવાસી સાહેબ એ પણ બોલતા હતા કે કોઈ આવે એટલે રામ રામ, રામ રામ શબ્દ. એટલે એનો અર્થ એવો છે કે ખરેખર જે ચિત્રમાં અત્યારે કે મૂર્તિમાં રામ છે એની વાત નથી કરવામાં આવી. અમારા આદિવાસી સમાજમાં રામ કોને કહેવામાં આવ્યા છે કે જે આત્મામાં રામ વસી રહ્યા છે. અરે આત્મા રામ શબ્દ અમે એટલે તો કહીએ છીએ રામ અમે બોલતા હતા પેલા. હા, તમે જે આયા, તમે એક તમારી અંદર શરીર તમારું ગમે તેવું હોય, અપંગ હોય, લુલ્લુ હોય કે ગમે તેવું, સુંદર વાત કરી. પણ સરસ વાત. હા, આજે પણ અમે તમે આયા બધા તો તમને અમે રામ બોલીએ અને હું પણ રામ છું, તો બેના શબ્દ થાય રામ રામ. એ શબ્દથી અમે સંબોધતા હતા. બીજો પણ અમારી જે આદિવાસી સમાજમાં તો અત્યારે પણ ચાલે છે, બીજા સમાજમાં જે થોડું નથી ચાલતું, પણ અમારી બહેનો જ્યારે અમે મતલબ અમારા આદિવાસી સમાજના માણસો મરી જાય, પુરુષ મરી જાય, ત્યારે અમારી બહેનો રડતી હોય ને ત્યારે રામડા એવો શબ્દ કાઢે છે. હા, તો એ આત્મા એને છોડીને જતો રહ્યો છે એટલે એના માટે રડે છે. આ મેન વસ્તુ અમારા સમાજ વાળામાં પણ અત્યારે ગુમરાહ પેદા થઈ ગયું કે રામ એટલે તો કે પથ્થરમાં પૂજાય એ નહીં. જીવતા જાગતા સદેહે અંદર વિરાજમાન રામ છે, એને ભૂલીને આપણે ક્યાં જઈશું? હા, મેન વસ્તુ બહુ મોટી વાત કરી, પ્રેમની વાત છે. બહુ મોટી વાત કરી છે. આમ આદમી પાર્ટી જે છે એ શિક્ષણને લઈને ખૂબ વધારે પ્રયત્નશીલ જોવા મળે છે. શિક્ષણનો મુદ્દો બહુ ઉઠાવતી હોય છે. ખાસ કરીને શિક્ષણનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે એનો વિરોધ કરતી જોવા મળે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ શિક્ષણ પ્રત્યે ખૂબ લગાવ હોય એવું લાગે છે, દેખાય છે. અને પોતે પણ ખૂબ સારું શિક્ષણ મેળવેલા નેતાઓ છે આમ આદમી પાસે. અને આમ આદમી પાર્ટીના જે સર્વોચ્ચ નેતા છે એ પણ ખૂબ ભણેલા છે. તો સ્વાભાવિક છે કે
શિક્ષણ પ્રત્યે એમનું જે આકર્ષણ છે એ જોઈ શકાય છે. તો તમે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને પ્રાથમિક શિક્ષણ વિશે તમે ખુદ રહ્યા છો એટલે આ પ્રશ્ન બને છે, કેમ કે સાહેબ પોતે પ્રાથમિક શિક્ષકમાંથી રાજીનામું મૂકીને પછી નેતા તરીકે રાજનીતિમાં આવ્યા છે. તો આ પ્રશ્ન બને છે કે મિત્રો કે શિક્ષકો પ્રત્યે તમારો શું અભિપ્રાય છે, રાજ્યના પ્રાથમિક શિક્ષકો વિશે અને શિક્ષણ વ્યવસ્થા વિશે તમારે કંઈક કહેવું હોય તો? હું શિક્ષક રહ્યો છું હા. અને મેં 22 વર્ષ નોકરી કરી છે. હવે શિક્ષણ જ્યારે શરૂઆતનું તો સારું હતું, મેં નોકરી લાગ્યો 5 વર્ષ સુધી સારું હતું. બીજા માણસોને શું લાગે એ ખબર નથી, પણ મને તો એ લાગે છે કે દરેક બાબતે શિક્ષકોને એ લોકો ગાંધીનગર બેઠા બેઠા ટાસ્ક આપે કે તમારે પેપર લેવાનું, તમારે ઓનલાઈન કરવાનું, તમારે આ તારીખોમાં તાલીમ લેવાની, હા એકમ કસોટી. તો એ લોકો 4 દિવાલની અંદર લઈને ગામડાના શિક્ષણને કે સિટીના શિક્ષણને એ લોકો ત્યાં એરિયા હેન્ડલ કરે છે. તો અહીંયા શિક્ષકની પરિસ્થિતિ એવી થાય છે કે શિક્ષણ ખાતું છે કે ભાજપ સરકાર છે, એ લોકો એમને ખાલી ગધા મજૂરી જ કરાવે છે. શિક્ષણ આપો એ બાબતે એ પોઈન્ટ પર એ નથી સરકાર, અને એના કારણે અમારા દાહોદ જિલ્લાનું શિક્ષણ તો બહુ નીચું ગયું છે. અત્યારે અમારા ગામડામાં તમે દેખો તો એ ગામડામાં નેટવર્ક અત્યારે પણ નથી, હજી ક્યારે કરે પૂરું એ તો ખબર નથી. તો નેટવર્ક નથી તો એને હાજરી પૂરવાની આવશે તો કે ગમે ત્યાં જંગલ પર ચડવાનું, ઝાડ પર ચડવાનું, ત્યાં જઈને ઓનલાઈન કરવાનું, ધાબા પર ચડવાનું, તો ઓનલાઈન થાય. એટલે જે 5 મિનિટની વસ્તુ છે, 2 મિનિટની વસ્તુ છે, એ શિક્ષકને લાગે 2 કલાક કે 1 કલાક પૂરતા લાગે, હાજરી પૂરવામાં સમય લાગે. કારણ કે ચકેડું ફરે ને એન્ટ્રી પડે ને ત્યાં સુધી ઓનલાઈન ના થાય. હાજરી ના પૂરી તો શું થાય શિક્ષકનું? તો પછી એના પર ફરી પાછા તાકેની હોય, શિક્ષણ અધિકારી હોય, એ લોકોની નોટિસો શરૂ થઈ જાય, ભાઈ કરો કરો કરો. દબાણ ઉપરથી નોટિસ, સતત ટોર્ચર ચાલે. અમારા શિક્ષકોને ખૂબ ટોર્ચર ચાલે કોઈ પણ બાબતે, ઓનલાઈન બાબતમાં તો ખૂબ. તો એની સાથે સાથે બીજું એક ભારણ એ છે કે તાલીમો, હમણાં જે તાલીમો ચાલે છે હાલની જ વાત કરી તો કે એ તાલીમો આપવાની હતી સત્ર શરૂ થતાની સાથે. એ તાલીમો અત્યારે થઈ રહી છે અને એમાં પણ એક શાળાના 3 શિક્ષકો, 2 શિક્ષકો બોલાવવામાં આવે ને આખો દિવસ બેસાડી રાખવામાં આવે. હવે શિક્ષક વસ્તુ એવી છે કે એની પાસે બાથું ભરેલું જ છે. તમે ખાલી એકવાર એમને કહી દો ને તો એની પાસે એટલું શિક્ષણ હોય તો જ એ શિક્ષક તરીકે આવ્યો છે. શિક્ષક એટલે આ ગુજરાતની અંદર કે આ દેશની અંદર જે વધારેમાં વધારે હોશિયાર માણસ એ શિક્ષકમાં. બીજા બધા છે ને સાહેબ, હું બીજા બધા અધિકારીઓને કે કોઈનો નિંદા નહીં કરતો, પણ એ લોકો જે રહી ગયા ને ટોપ લેવલે આવવામાં રહી ગયા, એ ક્યાં ગયા? મોટી નોકરીમાં ગયા, કે ટીડીઓ બન્યા હોય, કલેક્ટર બન્યા હોય, એ ક્યાં રહી ગયા? શિક્ષક બનવામાં રહી ગયા. શિક્ષક એટલે કે તે વખતે 10મું પાસ કરીને 12મું પાસ કરીને કોલેજ કરો એટલે શિક્ષક. મતલબ ક્રીમ જે કહેવાય એ શિક્ષક. હા, જે આઈસ્ક્રીમમાં ઉપરની મલાઈ આવે ને એ શિક્ષક. સૌથી હોશિયાર. હા, એ પાત્ર શિક્ષક. તમે ગમે ત્યાં દેખો, હમણાં તમે ગામડામાં જાઓ ને તો જે શિક્ષક પ્રત્યે માનપાન છે ને એ કોઈ કલેક્ટર સાહેબને ના મળે. ગુજરાતના આપણા તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ટકોર કરી હતી. હમણાં તાજેતરમાં ન્યૂઝમાં હતું કે એમણે કીધું કે એક શિક્ષક જ્યારે રિટાયર થાય છે, નિવૃત્ત થાય છે, ત્યારે એના ગામને જે લાગણી થાય છે અને બદલી થાય તો પણ. હા, અત્યારે વિડીયો પણ એવા વાયરલ થાય છે કે શિક્ષક જતો હોય તો કેટલો બાળકો રડતા હોય, કેટલું ગામ રડતું હોય. એવા લાગણીશીલ અત્યારે શિક્ષકો કામ કરી રહ્યા છે. પણ આ ભાજપની સરકારે ગધા મજૂરી એ રીતે આપી છે કે તમારે કુકડા ગણવાના હોય, બકરા ગણવાના હોય, માણસની વસ્તીનો કંઈક ગણવાનું હોય, કે ગરીબ મેળો હોય, કે અગર ભાજપનો કોઈ પણ નેતા આવતો, મુખ્યમંત્રી આવતો હોય કે વડાપ્રધાન મોદી આવતા હોય, ત્યારે પહેલા શિક્ષકે બસો લઈને ઊભું થઈ જવાનું, ત્યાં જવાનું. ગામના માણસો ના પૂરા થાય તો પૈસા આપીને પણ શિક્ષકે ત્યાં પહોંચાડવાના. હા, આટલી મોટી જવાબદારી આ લોકો પાસે સોંપી દે ને શિક્ષક બિચારો ગાંડો થઈ જાય. એને તો હોય ઉઠીને પછી એ જ દેખાય કે માણસ ક્યાંથી ભેગા કરે. એટલે વિરોધ પક્ષ વાળા તો એમના ચાલમાં આવે ને એટલે બિચારો ગમે ત્યાંથી પણ માણસો ભેગા કરીને એમની જે સભાઓ થતી હોય ત્યાં પહોંચાડે.
બહુ પ્રેશર આપવામાં, એના કારણે હમ. આ ગુજરાતનું શિક્ષણ નબળું પડ્યું છે. આના જ કારણે નબળું પડ્યું છે કે સતત ભારણ આપે. અમારા શિક્ષકો, હું તો માનું છું, હું શિક્ષકમાંથી આવ્યો છું, શિક્ષકો થોડા ઘણા ભૂલ કરતા હશે, 5% 2% શિક્ષકો ભૂલ કરતા હશે. એને બાદ કરતા તમે આખા ગુજરાતમાં ફરો ને સાહેબ, તો તમામ શિક્ષકો એવા છે, હોશિયાર છે, આજે ટોપ લેવલના શિક્ષકો છે. એ શિક્ષણ જેવું એમની મરજીથી આપે ને સાહેબ, એનાથી કલેક્ટર બનાવી શકાય, એનાથી વડાપ્રધાન બનાવી શકાય, પણ એને જવાબદારી સોંપી દેવાની કે ભાઈ તમે કામ કરો. ગાંધીનગરથી હેન્ડલિંગ કરશો તો આ શિક્ષણ થવાનું નથી. અને ના થશે ને, એની બેકારી થશે ને, તો આ ભાજપવાળા અહીંથી શું કરશે? ગુજરાતમાંથી દંડા લઈને આ લોકો જે ગરીબ ભણવાના છે ને એ બગાડવાના છે. મતલબ અશિક્ષિત અને ગરીબ લોકો એ તો પછી શું શીખે? તો બરાબર અવ્યવસ્થા બની શકે. હા, એ તો ભાજપનો માણસ હશે ને સાહેબ, તો એમને લૂંટવાની કોશિશ કરશે. તો ભાજપે હજી પણ સુધરવાની જરૂર છે. શિક્ષકોને વગર કામનું ભારણ બંધ કરે, એને રૂમમાં ખીલવા દો, એને એના ગામમાં ખીલવા દો, એની શાળામાં ખીલવા દો. એ કરે એ સાચું. તમે પરીક્ષાઓ લો છો, દર અઠવાડિયે લો, એનું પેપર બિચારે છોકરે સારું ના લખ્યું હોય તો બિચારો ફરી પાછો લખાડે. 2 દિવસ તો પેપરમાં જાય, 4 દિવસ રહ્યા. હવે 4 દિવસમાં ફરી પાછો એ તપાસ કરી અને પાછો ઓનલાઈન કરે, પાછું ઓનલાઈન પેલું 2 કલાક વાળી એ પાછી સિસ્ટમ આવે. એટલે આ શિક્ષક પર એવો બોજ આવી ગયો છે કે એ ખીલીને બાળકને હસાવી શકતો નથી. તો આ જે શિક્ષકો પર ભારણ કરવામાં આવ્યું છે, એ ભારણ તાત્કાલિક હટાવવામાં આવે ને, નહીં હટાવે તો અમે તો 27 પછી તો અમે બેહવાના છે. મતલબ તમે આવશો તો શિક્ષણ પર ખાસો સુધારો લાવશો. હા, ચોક્કસ, કે શિક્ષક ખુલીને કામ કરશે. એવું નહીં કે શિક્ષક પાછળ તાકેની તપાસમાં જાય, મામલતદાર સાહેબ જાય, શિક્ષણાધિકારી જાય, વારંવાર ત્યાં તપાસ જયા કરે ને એ બિચારો એની તપાસમાં ચિતર્યા કરે કાગડા. હવે 500 રૂપિયાની કદાચ ગ્રાન્ટ આપી હોય કે 2000ની કે 10,000ની ગ્રાન્ટ આપી હોય, એમાં તો એને 1000 કાગડા ભેગા કરવો પડે. હા, આચાર્યો પણ બિચારા છે ને થાકી ગયા છે. હમણાં તમે દેખો તો આચાર્ય તો ગાંડા જેવા જ થઈ ગયેલા હોય. એમને તો એમના ઘેરની પણ ખબર નથી પડતી. એવા આચાર્ય કરી નાખ્યા છે. બિચારો ખુલીને એમના સ્ટાફને પણ દબાણ નહીં કરી શકે, એ ઉપર પણ ના કરી શકે. હા, સોડી વચ્ચે સોપારી એવું, મતલબ કે ઉપરથી કપાય, નીચેથી કપાય. આચાર્યના ત્યાં હાલત હાલમાં આ છે. થોડોક પણ કામ આપી દીધું, કોટ આપી દીધો કે વર્ગો આપી દીધો, એના માટે એને બિચારાને દોડાઈને અને પાછી એમાં ઓરડામાં પણ ટકાવારી દેખો તમે. 8 લાખનો ઓરડો હોય ને તો 2 લાખ તો ભાજપની ટકાવારી જાય. પણ હવે તો બધું સિસ્ટમ થી એજન્સી થી બને. હા, સિસ્ટમ થઈ. આ સિસ્ટમમાં એજન્સી આવીને એમાં મોટો ભ્રષ્ટાચાર. મને એમ કે એજન્સી તો પ્રોપર કંપની હોય ને. એજન્સી પણ ટકાવારી આપીને કામ કરતી હોય છે. અત્યારે ઓરડા દરેક એજન્સી જાણે કે મારું ટેન્ડર પાસ થયું એજન્સી બરાબર છે, એટલે મારે છે ને 10 લાખનું કામ હોય ને તો બી ટકાવારી તો આલવી જ પડશે. એ જગ જાહેર છે. મતલબ જાહેર છે. હું સરપંચ હતો, મેં કામ કર્યું છે. 1 લાખ રૂપિયાનું કામ કરું ને એટલે 10,000 રૂપિયા ટકાવારી થાય. 2,000 રૂપિયા TS થી માંડીને સેધાથી કોણ લે? સાહેબ, હમણાં તો સરપંચો પણ ગુલામ જેવા છે, ભાજપના ગુલામ જેવા. લે કોણ? એટલે કે અધિકારીઓને લેવડાવવામાં આવે. હવે એક વાત છે, સસ્પેન્ડ થાય તો અધિકારી થાય. હા, તો એ ધારાસભ્ય કે સંસદ તો સસ્પેન્ડ થવાના. આજે તમે એ દેખ્યું તો આવો એક રેસ્ટ હાઉસ ગમે ત્યાં હોય, ત્યાં બેસી જાય ધારાસભ્ય તરીકે. બોલાવો, જે દરેક ખાતાવાળાને બોલાવે ને પેલું પોટલું આવે પૈસાનો લઈને ઘરે. આજે દરેક ડિપાર્ટમેન્ટમાં એવું નહીં કે પોલીસને છોડી દે, પોલીસ પાસેથી પણ એ લોકો હપ્તા ઉઘરાવે. બોલો, આંગણવાડીમાંથી ટકાવારી જાય, સરકારી દુકાનોમાંથી ટકાવારી જાય, શિક્ષણમાંથી ટકાવારી જાય, પ્રાયોજનામાંથી ટકાવારી. સરપંચોને તમે પૂછી જો, ખુલ્લા મનના સરપંચ હશે ને બોલશે, બાકી દબાણવાળા ભ્રષ્ટાચારી તો નથી જ બોલવાના. અને બધા અત્યારે ભાજપમાં છે, પણ જે ખુલ્લા મનના હશે, જેને એવી પડી નથી કે ભ્રષ્ટાચાર કરીને જીવવાનું, તો એ લોકો બોલશે. ટકાવારી કેટલી જાય છે? આજે 30% બધામાંથી ભાગ જાય છે ભાજપનો. અને એ ભાજપના ભ્રષ્ટાચારના કારણે આજે કોઈ માણસ બોલવા પણ તૈયાર નથી એમની સામે, કારણ કે એમની પાસે પૈસો વધી ગયો છે. તમે દરેક ધારાસભ્ય પાસે જાઓ, સંસ્થા, એમની પાસે એટલી બધી સંસ્થાઓ થઈ ગઈ, કોલેજોથી માંડીને તમામ વસ્તુ. તો એમાં પણ એ લોકો
વાલીઓને ટોર્ચર કરતા એક તારો બાળક ત્યાં આવે છે, ધ્યાન રાખજે, વધારનું કરતો નહીં. એ રીતે પણ ટકાવારી બોર્ડ- સામે પણ કોઈ વિરોધ કરવા તૈયાર નથી. બોલો. હા. આમાં તો એવું હોવું જોઈએ ને કે ચલો માની લો કે ભ્રષ્ટાચાર તો એક ભારતની એક કહેવાય ને વર્ષો જૂની સમસ્યા છે, અને આ તમે જે આટલી બધી હકીકત ખોલી તો એ તો ખરેખર ના જ હોવું જોઈએ, એનો કોઈ આપણે સમર્થન નથી. પણ ખરેખર મારો એક સવાલ છે કે જો નવી વ્યવસ્થા, નવો દેશ, વિશ્વગુરુ બનાવવો હોય તો આપણે ખુદ બી ઈમાનદાર હોય છે. જે લોકો ભ્રષ્ટાચારમાં સામેલ થઈ રહ્યા છે, લેનારા લઈ રહ્યા છે, તો આપનારા પણ એટલા જ બમણા ગુનેગાર છે. તો આપનારા લોકોની હિંમત શું સાહેબ, આમ આદમી પાર્ટી માની લો કોઈ હિંમત કરે છે, કોઈને હિંમત આવી કે ચલો મારે વિરોધ કરવો છે, વિરોધ કર્યો અને એના પર કોઈ આફત આવી ગઈ, લોકો એટલે ડરી રહ્યા છે કે એમને જયારે વિરોધ કરવો હશે, અંતરાત્મા તો બધાનો કકળતો હોય, હા. પણ એમને ડર છે કે હું વિરોધ કરીશ તો મારી પાછળ કોણ ઉભું રહેશે. તો શું આમ આદમી પાર્ટી હિંમત ધરાવે છે કે એવા લોકો સાથે જઈ શકે? સાહેબ, અમારી આમ આદમી પાર્ટી દેખો, અત્યારે પેપરો ફૂટે તો આજે અમારી આમ આદમી પાર્ટી તત્પર છે. એવી જ રીતે ભ્રષ્ટાચારનો પણ કોઈ પણ અવાજ ઉઠાવે તો અમે તૈયાર રહીએ છીએ. અમારી આમ આદમી પાર્ટી આ ભાજપવાળાના જે શાસનમાં, જેમ રાવણ હતો, ઘણું બધું એને ચાલતું હતું, સોનાની લંકા હતી, પણ એની સામે અવાજ ઉઠાવનાર કોઈ નતો. જ્યારે વિભીષણ ઉઠાયો હતો. હા, વિભીષણે ઉઠાયો તો એની લંકા ખાલી મૂક્યો ઘરમાં. ખાક બની ગઈ. એટલે રામાયણ પાસેથી શીખી રહ્યા છો એમ? હા, રામાયણ પાસેથી અમે શીખી રહ્યા છે. ધર્મગ્રંથ આપણને ઘણું શીખવાડે છે મિત્રો. મહાભારત, રામાયણ આપણા ધર્મગ્રંથો જે એમાં જીવનનું દર્શન છે, હા, અને એ જીવનનું દર્શન આપણને ઘણા સવાલ પણ ઉભા કરે છે. તો એ આમ આદમી પાર્ટી એની પાસે શીખી. રાકેશભાઈ કઈ કહેવા માંગી રહ્યા છે, તો તમારું શું કહેવું છે આ બાબતે? આ બાબતે આમ આદમી પાર્ટી નું કામ તો તમે જોયું જ હશે. જો કે જે પણ અરજદાર છે કે જે લાંચ આપે છે એ બિચારો મજબૂર બનીને આપે છે. મજબૂરીમાં, કેમ કે એને તો એ લાંચ આપવાની એના પાછળનું એક રીઝન હોય છે કે મારે આ કામ કઢાવવાનું છે. પણ જે દિવસે અમે જાગૃત તો કરીએ જ છે, પણ અત્યારે પણ કોઈ માણસ આવીને અમને એમ કહેશે, સરકારી અધિકારી હશે કે કોઈ પણ હશે, અમારી હેલ્પની જરૂર હશે, અમે ત્યાં આમ આદમી પાર્ટી અડધી રાત્રે અધિકારીઓ માટે પણ ઊભા રહીશું. પણ જે લાંચ લે છે એ અધિકારીનો અમે સખત વિરોધ કરીશું. અને કોઈ પણ માણસને ધાક ધમકી ડરાવવામાં આવે તો અમારી આમ આદમી પાર્ટી, આખી પાર્ટી એમના સાથે અડધી રાત્રે પણ ઊભી રહેશે. સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, અધિકારી પકડાય છે તો અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. સસ્પેન્ડ થયા પછી એના પર જે પણ આરોપ થતા હોય, આરોપ સિદ્ધ થયા ના થયા, ફરી પાછા નોકરીમાં જોડાઈ જાય. સસ્પેન્ડ ને લોકો એવું સમજે છે કે નોકરીમાંથી કાઢી મૂક્યા, પણ મિત્રો સસ્પેન્ડ થવું એ નોકરીમાંથી નીકળી જવું હતું નથી. હા, નથી. સસ્પેન્ડ થયા પછી પ્રમોશન જેવું જ થઈ જતું હોય છે ઘણા. હવે એમાં ભાજપના જ મંત્રીનો કે ધારાસભ્યનો સંસદનો જ હાથ હોય, એટલે સસ્પેન્ડ કરે 6 મહિના 2 મહિના, ફરી પાછા એમને ઉચ્ચ પદ આપી દેતા હોય. એટલે પણ બીજા વિસ્તારમાં, હા, બીજા વિસ્તાર લોકોને જે વિસ્તારમાં જે ઘટના બની એને ક્યાંય ખ્યાલ ના હોય, અને આપણા લોકોને ભૂલવાની બહુ આદત છે. એટલે એ વસ્તુ બધી સમીકરણો લોકો ભૂલી તો જાય છે સાહેબ, એનું કારણ છે. આમ આદમી પાર્ટી પર દિલ્હીમાં પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. એની તમે ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યા છે પાર્ટી તરીકે, ત્યારે આમ આદમી પાર્ટી પર જ્યારે ભ્રષ્ટાચારના આરોપ લાગે અને પછી એમાંથી એની જે લડાઈ લડવાની થાય, તો એના વિશે પણ તમારે સ્પષ્ટતા. મેં દેખો, તમે સાબિત ક્યાં થયું છે? આજે દિલ્હીમાં કેજરીવાલ સાહેબ પર કે કોઈ પણ નેતા પર આરોપ લગાવવામાં આવ્યા, પણ સાબિત નથી ને. એ તો અહીંયા દેખો, આજે ડબલ એન્જિનની સરકાર થઈ ગઈ કે દરેક રાજ્યોમાં એમની ભાજપની સરકાર ને દરેકમાં કેન્દ્રમાં પણ સરકાર ભાજપની. તો આ ડબલ એન્જિનવાળી સરકારની પાસે એવું છે કે એમની પાસે એમને સામનો કોણ કરવા જેવું છે, તો અમારા કેજરીવાલ સાહેબ સામનો કરવાવાળા છે. એ સત્ય માટે લડે છે, તો એમના પર ખોટા આરોપો કરીને ઘણા બધા ધર્મગુરુઓને પણ આ લોકો પૂરી દે છે કે એમને પણ ખોટા આરોપો મૂકીને આજે જેલમાં ઘણા ગુરુઓ પણ જેલ સળે છે. આ તો અમારા કેજરીવાલ સાહેબ કે એ લોકો હોશિયાર છે. આજે IAS ની નોકરી છોડીને રાજકારણમાં આવેલા છે, એટલે એ નિર્દોષ સાબિત થયા છે. બાકી આ લોકો તો સાબિત કરીને એમને આજીવન જેલ અપાઈ દેતા,
પણ એમની તાકાત નથી કે એમને સાબિત કરી શકે. કોર્ટે તો ખરેખર ન્યાય સારો આપ્યો છે. મેં એક વિડીયો જોયો જેમાં અરવિંદ કેજરીવાલ સાહેબ નીકળી રહ્યા છે અને બધા બહુ ઇમોશનલ છે. એમનો આખો જે સ્ટાફ છે એમને મળી રહ્યા છે, જાણે કોઈ પોતાના પરિવારથી છૂટા પડતા હોય, વિખૂટા પડતા હોય રીતે એમને મળી રહ્યા છે. વિડીયો જોઈને ખરેખર ખૂબ આમ ઇમોશનલી એમનો વિડીયો હતો. પણ આપણે ઈચ્છીશું કે એમના જે પ્રયત્નો છે, દેશ હિતમાં પ્રયત્નો હોય છે. મિત્રો, રાજનીતિ જે એક એવો ક્ષેત્ર છે કે એમાં આપણે પક્ષ અને પક્ષાપક્ષીને આપણે જોતા હોઈએ છીએ. ઘણા મિત્રોને એવું થતું હોય છે કે ભાઈ હું તો આ પક્ષને માનું છું એટલે બીજા પક્ષનો વિરોધ, અને બીજા પક્ષમાં માનનારા લોકોના વિરોધમાં હોય, અને ત્યાં સુધી એ વિરોધ જતો હોય કે પરિવારના સભ્યો ઝઘડો પણ કરી દેતા હોય કે અમે તો આ પાર્ટીમાં માનીએ છીએ. ત્યાં સુધી રાજનીતિનો આપણે દેશમાં ક્રેઝ છે. આપણા લોકો રાજનીતિની બાબતને લઈને આપણા લોકો બહુ ક્રેઝી કહેવાય. એક ધર્મની બાબતને લઈને પછી બીજા નંબરે રાજનીતિ આવે, અને હવે તો ધર્મ અને રાજનીતિ જાણે એક સાથે ચાલી રહ્યા છે, ત્યારે બહુ ક્રેઝી થઈ ગયું છે માહોલ. અને એ સમયમાં તમે જે પ્રયત્ન કરી રહ્યા છો તમારી વિચારધારાને લોકો સુધી પહોંચાડવાનું, તો ચોક્કસ એમાં શુભેચ્છાઓ એ માટે. ખાલી એક જ મિનિટનું ચોક્કસ. કે અમારી પાર્ટી છે ને સાહેબ, અમે પણ અત્યારે ભાજપને પણ અમારી વિચારધારા આપી રહ્યા છે અને કોંગ્રેસને પણ વિચારધારા આપે કે તમે સમજો અમારા મુદ્દા શું છે. મતલબ તમારો માત્ર વિરોધ એટલો નથી કે ભાઈ એ રીતે કટ્ટર વિરોધ નથી કે કોંગ્રેસ વાળા પણ અમારા વિચારો સમજે અને ભાજપ વાળા પણ અમારા વિચારો સમજે કે લોકોના હિતમાં જેટલા કામ થાય એટલા બધા થઈને કરી. આમ આદમી પાર્ટી એક રાજકીય પાર્ટી કરતા સાહેબનું એવું કેવું છે કે વિચારધારા છે. વિચારધારા છે. એટલે વિચારધારાની રાજનીતિ મિત્રો શરૂઆતમાં જે રીતે આંદોલનથી જન્મી, તો આજે દાહોદ જિલ્લા સુધી પહોંચી છે. દાહોદ જિલ્લામાંથી નેતૃત્વ કરી રહેલા નરેશ સાહેબ અને રાકેશ સાહેબને આપણે મળ્યા અને એમની સાથે સરસ મજાની ચર્ચા થઈ, સંવાદ થયો. ધ ટ્રાયલ ટાઈમ સાથે જોડાયેલા રહેજો મિત્રો. સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને અમારી સાથે બનેલા રહેજો. આવનારા સમયમાં ક્ષેત્રીય નેતૃત્વમાં જે પોતાનો પ્રભાવ પાડી રહેલા નેતાઓ છે, સૌને એમના સુધી પહોંચવાનો અમે ચોક્કસ પ્રયત્ન કરીશું. અને રાજનીતિમાં એટલા બધા મિત્રો આક્રમક ન થઈ જતા, વિચારધારાને સમજીશું, લોકોના હિતને આગળ રાખીશું અને રાજનીતિ કરીશું. તો સૌને શુભેચ્છાઓ સાથે આજની આ ચર્ચાને વિરામ આપીશું. આભાર મિત્રો. નમસ્કાર. નમસ્કાર.